हेलो गाइस, मेरा नाम है आशु और हम सब जा रहे हैं अभी नकलंग। क्यों जा रहे हैं, किस लिए जा रहे हैं, वो सब हम बाद में बताएंगे। आप सब देख रहे हो, ये हमारा दीपू भाई है, ये हमारा प्रो प्लेयर धमू भाई है और ये हमारा नितिन भाई है। नितिन भाई हम उसने पढ़े ले, हम सब लोग जा रहे हैं अभी, देख रहे हो आप लोग, तो सब हमारा सब फैमिली लोग है, ठीक है। पूरी जानकारी हमारे ब्लॉग में होगी, तो आप एंड तक देखिए, ठीक है। क्यों जा रहे हैं, किस लिए जा रहे हैं, ठीक है। तो भावनगर नेशनल हाईवे के वहाँ पे अभी, ठीक है, हम जा रहे हैं अभी सब। और ये सब देख रहे हो ना, ये सब हमारे दोस्त है, देखो। अभी हम नकलंग जा रहे हैं લીલપણ આવા, એ કંઈક આવે છે, આપણે નથી કંઈ ખબર લીલપણ આવવાની છે। ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ, આ જોઈ શકો છો અત્યારે ઉતરે છે બધાય, અને અત્યારે આપણે તમને દરિયો હું બતાવવા જઈ રહ્યો છું। આ જોઈ લો, અમે દરિયે પહોંચી ગયા છીએ। આપણે આ એકદમ બધું આમ જોરદાર છે। અત્યારે પબ્લિક નથી, કેમ કે અત્યારે તહેવાર નથી ને, એટલે પબ્લિક ઓછું છે। આ જોઈ લો, બધા આ લીલપણા બધા આવે છે, જોઈ લો, બધે ને એના નડ જ છે પિતૃત્ય। આવે છે કે આ 4 વાગે રૂખ ખાલી થઈ, આપણે જોઈએ આપણે કેટલા વાગે ખાલી થાય છે। આ મહાદેવનું મંદિર છે, સામે દેખાય છે ને, એ દરિયામાં ડૂબેલું છે। बालचंद्र गजानन राशि से प्रेम तो विद्या से प्रज्ञानमः संग्रामे से कृतायते शुक्लापरम देव सस्कृत नमः अभिसिद्धा कुशलेश्वरमः ओम सर्व मंगल मांगे सर्वे सात्के शरणागते गौरी नारायण नमस्ते। जय भगवान गणपति। અત્યારે આપણે જમવાનું બનાવી છે, જોઈ લો। અમારા જો આ નાગરભાઈ છે ને, એટલે અમારા નાગર કાકા કહેવાય, એ અત્યારે બધે સબ્જી બનાવી રહ્યા છે। એમને અત્યારે હું મસ્ત બનાવે છે, હું અને આ ભાઈ જો ચેક કરી રહ્યા છે કે લીકેજ થાય છે કે નથી થતું। એ લીલું શાક છે, ધ્યાન રાખજો ભાઈ। આ એનો લાદર મોટી ધબરી દેતી વિડિયો બધું કાપવું પડશે। અમારે જોઈ લો, દીપાભાઈ જો સબ્જી મળી રહ્યા છે, આ પણ હોતે, અને અમારા ધમાભાઈ જો ઈ પણ રીંગણા કાપે છે। હું હોતે રીંગણા કાપતો હતો ત્યારે સુધી, એવું નથી કે હું એકલો નથી કાપતો। અને આ ભાઈને તમે જોઈ લો, હું આ ભાઈ બસ ખાલી હાથમાં વગાડીને બેસી ગયા છું, જો હાથમાં વગાડીને બેસી ગયા, હું કામ હોય પણ હાથમાં વગાડી બેઠા અમને। અમારા બાપુ શાક બનાવે છે, અમારા બાપુ છે આવડા શાક બનાવી રહ્યા છે। આ પણ હોતે બનાવે છે, લાલ મરચું નાખ્યું રેશમનું, આ કુકિંગ કરી રહ્યા, જોઈ લો તમે। અને ઉપર આ પોણા બટેટાનું શાક તમે નહીં ખાધું, આ પોણિયા બટેટાનું શાક છે, જો આ પોણિયા બટેટાનું શાક કોઈ નહીં ખાધું પોણિયા બટેટા। બાપુ તો મીઠું નાખીએ, હવે અડધે ઠેલે નાખી દો બાપુ। ફાઇનલી પાણી પી લીધું છે આપણે હવે, જેનું કાર્ય કરવા આવ્યા હતા આપણે સફળ થઈ ગયું છે। અત્યારે ફાઇનલી પતરાવ, એક હારે બધા પતરાવજો। ગાડી હાલો સ્ટાર્ટ। ફાઇનલી આ કામ થઈ રહ્યું આપણે, ઉભા રહેજો। આ મૂળજીભાઈ આવો લાસ્ટ, અને ફાઇનલી આપણે કામ પૂરું થઈ ગયું છે। હવે બધા છૂટા, હવે ખાલી જમવાનું બાકી રહ્યું છે, અને લાસ્ટ આ મંદિરના દર્શન કરવાના છે, જે પાણીની અંદર છે, અત્યારે ડૂબેલું છે આખું।